નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાપર તાલુકાના બાલાસર ગામે હિટ એન્ડ રનમાં યુવાનનું મોત। કચ્છમાં હિટ એન્ડ રનના બનાવોમાં વધુ એક વાહન ચાલકે જાટાવાડા ગામના યુવકનો જીવ લીધો। જાટાવાડા ગામના 23 વર્ષીય આશાસ્પદ યુવાનનું વાહનની અડફેટે મોત। અકસ્માત બાદ વાહન ચાલક ફરાર। અકસ્માત સર્જનાર વાહનમાં માદક પદાર્થ હોવાની લોકચર્ચા। પોલીસે ઘટના સ્થળે ગાડી કબજે લઈ બાલાસર પોલીસ સ્ટેશનમાં ખસેડી। ફરાર આરોપીની શોધખોળ ચાલુ। બહોળી સંખ્યામાં લોકો રાપર સરકારી દવાખાને એકત્ર। તાત્કાલિક આરોપીને ઝડપી લેવા પાડવા માંગ। આખા ગુજરાતમાં જ્યારે નશા મુક્તિની વાતો સરકાર દ્વારા ચાલે છે ત્યારે એવામાં આજે રાપર તાલુકાના બાલાસર ગામ નજીક દલિત સમાજના એક આશાસ્પદ 21 વર્ષની યુવાનનું પોસ્ટ ડેડા ભરી જતી બોલેરો ગાડી દ્વારા એની ફૂલ ઝડપે આવી અને એટલી હદે ટક્કર મારી કે આ યુવાન કંગોળાઈને છેક દૂર કાંટાની જાળીઓમાં ઘટના સ્થળે જેનું મૃત્યુ થઈ ગયું। અને પોલીસની કાર્યવાહી તમે જુઓ કે પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આ ઘટના બને છે અને જે ગાડીમાં ડેડા ભરેલા છે એ ગાડીમાં બીજી ગાડી આવી સ્કોર્પિયો ગાડી એ ગાડીમાંથી ડેડા બીજી ગાડીમાં ટ્રાન્સફર કરે છે, ત્યાંથી નીકળી જાય છે। ત્યાં સુધી આ બાબતે પોલીસને કોઈ ખબર નથી। આ ઘટના બિલકુલ પોલીસ સ્ટેશનની સામે જ બની છે। જે દલિત સમાજનો 21 વર્ષનો આશાસ્પદ યુવાન જે પોતાના પરિવાર માટે ઘણી બધી આશાઓ હતી એના પ્રત્યે, એવા યુવાનનું જ્યારે મોત આજે થયું છે, કમકમાટી ભર્યું જ્યારે નિધન થયું છે, ત્યારે હું પોલીસ પ્રશાસનને અને સરકારને એક જ વાત અહીંયાથી કહેવા માગી છે, દારૂબંધીને નશાબંધીની વારે ઘડીએ જે ડંફાસો મારવામાં આવે છે એ ક્યાં કને છે। તો પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં આવી ઘટનાઓ બનતી હોય અને પોલીસ પણ પહેલે હજાર થાય પછી પ્રેશર બનાવ્યા બાદ કહે છે કે ના કાર્યવાહી કરશે, તો આમાં હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરવામાં આવે પહેલાં તો, અને જે પોસ્ટ ડેડા ભરેલી ગાડી છે એની ઉપર કાર્યવાહી થાય જ, પણ એમાંથી બીજી ગાડીમાં જે માલ સપ્લાય કરીને લઈ ગયા છે બંને ગાડીઓ ઉપર જે સખ્તાઈથી કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કરવામાં આવે અને હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરવામાં આવે। ઓન ધી સ્પોટ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવે। જ્યાં સુધી આ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યાં સુધી મૃતકના પરિવારે નિર્ણય લીધો છે કે અહીંયાથી ડેડ બોડીનો સ્વીકાર કરીશું નહીં। એટલે વહેલી તકે અને તાત્કાલિક ધોરણે આ તમામ આરોપીઓને એક તો ગાડીથી ટક્કર મારીને જે યુવાનનું મૃત્યુ નિપજાયું છે એની ઉપર હિટ એન્ડ રનનો ગુનો દાખલ થાય અને પોસ્ટ ડેડાની ફરિયાદ અલગથી દાખલ કરવામાં આવે અને કાયદાની રીતે જે મજબૂતમાં મજબૂત કાયદા લાગુ પડતા હોય એ અનુસાર તાત્કાલિક ધોરણે આમના ઉપર કાર્યવાહી કરવામાં આવે। ત્યાં સુધી આ રાપરના સહયોગ આરોગ્ય કેન્દ્રમાંથી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં। એની પ્રશાસન અને પોલીસ ગંભીરતાપૂર્વક નોંધ લે। ધન્યવાદ।